एक मारू सूत्र है बुलाऊ, लड़ेंगे जीतेंगे, लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे। अल्पेशभाई जोड़े मारी आज बात थी कि पहला पण मारी पासे अन्य स्टेटना એટલે મહારાષ્ટ્રના કેટલાક ડ્રાઈવરોનો ફોન બી અને વિડીયો પણ છે મારી પાસે આવ્યો કે ગુજરાતમાં પણ તમે આંદોલન ચાલુ કરો। ત્યારે મેં અભ્યાસ નહીં કર્યો હતો કે આંદોલન શેનું છે, શેના માટેનું છે, પરંતુ જ્યારે બિલ લોકસભામાં પસાર થયું, બિલ જ્યારે વાંચ્યું ત્યારે મને પણ ખબર પડી કે આવું બિલ બનાવે જેવી રીતે એક કાયદો પસાર કર્યો હતો ખેડૂતોના વિરોધમાં, એને કાળા કાયદાનું નામ આપેલું, તેવું જ આ ડ્રાઈવરના વિરોધમાં એક બિલ પસાર થયું છે। એ બિલને રદ કરાવવા માટે, એ કાયદાને રદ કરાવવા માટે આજથી આપણે વલસાડ જિલ્લામાં શ્રી ગણેશ કરીએ એવું કેમ તો ખોટું નથી। કોઈ પણ ડ્રાઈવર પોતાની ઈચ્છાથી કોઈને કચડી નાખતો નથી, કોઈ કરે એવું પોતાની ઈચ્છાથી કોઈ દિવસ પણ એ કોઈને મારવાની કોશિશ કરતો નથી અથવા મારતો નથી। બીજી વાત, मालिक हो कि 10 के 15 के 20,000 रुपया तमने आपे, केटला रुपया आपे, पगार केटलो चाले अत्यारे 10 થી 20,000 नो पगार में ड्राइवर पोतानी जानना जोखमे, पोतानी भी जाननी जोखम ज छे ने, रस्ता पर जाओ એટલે જાનનું જોખમ છે। કાયદો એવો પસાર કરવો જોઈતો હતો કે રસ્તાના ખાડાને લીધે કોઈને પણ નુકસાન થાય તો સરકાર 10 લાખ રૂપિયા अधिकारी ने 10 वर्ष की सजा। अकस्मात सेना कारणे थाय, खाड़ो कोई बचावा गयु, कोई खाड़ा में पलटी मारी गयु ने एना लीधे ज थाय ने। तमे पूरपाट, तमे पेला रोड पर चालो, तमे एक्सप्रेस हाईवे पर तो एना पर तो कोई दिवस एक्सीडेंट थतो तमे नथी जोया ने। तो एवी अत्यारनी परिस्थिति छे गुजरातनी के भारतनी, रस्तामां ठेकाणा होय नहीं અને પસાર કાયદો એવો કરે કે 10-20,000 માં મજૂરી કરવા વાળા ડ્રાઈવરોને સજા થાય। આપણે લડતના મંડાણ કરવા હોય, તમારા બધાની જ ઈચ્છા હોય તો થોડા દિવસ પછી આપણે વ્યવસ્થિત રીતે એક મોટી મીટિંગનું આયોજન કરીએ। તૈયાર છો? 8 તારીખે કરીએ, ચાલે? 8 તારીખે સોમવાર ધરમપુરમાં કરવું છે, આગળ કરવું, પણ વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવરોને તે દિવસે બંધ રાખો ને રજા રાખો। है ने એવું તો માલિક ચલાવતો થાય તો એને બી ખબર પડે ને ભાઈ તને સજા થશે, તો એ માલિક બી તમને સપોર્ટ કરે। આપણે માલિકને એમ નથી કેવું કે ભાઈ તારો વિરોધ કરતા છે, અમે તારો વિરોધ કે અમારી રોજી રોટી છીનવાઈ જાય એનો વિરોધ નથી કરતા, અમે વિરોધ કરીએ છીએ ડ્રાઈવરોના માટે બનાવેલા કાળા કાયદાનો વિરોધ કરીએ છીએ। એ આપણે સમજાવવાની જરૂર છે। તમારે તમારા માલિકને બી એમ કહેવાનું તમે અમારી સાથે આવશો તો અમારી સાથે મીટિંગમાં ચાલો, બરાબર ને? એ શકશો ને તમે? એ દિવસે બધી ગાડીની રજા રાખજો। પછી આપણામાં પછી કેટલાક આપણા મિત્રો હોય તે ભાઈ તમે જજો ને મને તમે વધારે ભાડું મળજો ને મેં ચાલ્યો, એવું કરવાનું હોય તો મને બી માફ કરજો। અમે પણ સમય કાઢીને આવીએ છીએ, પોલીસ તંત્રથી માંડીને બધાની પરવાનગી લઈને આપણે મીટિંગ રાખીએ। કઈ જગ્યાએ? ધરમપુરમાં આપણે મીટિંગ સોમવારે રાખીએ, ચાલશે બધાને? આ એક ડ્રાઈવરની લડાઈ નથી, આ સમગ્ર ગુજરાતના ડ્રાઈવરની લડાઈ છે। એટલે બધાએ પોતાની જવાબદારી સમજીને આવો, આમાં કોઈ પક્ષાપક્ષી નથી, એ બી તમને કહી દઈએ ને। કોઈ આવવાના બીજા હોય તો આપણે એને બી બોલાવી લેવાના, અમને આપણે કોઈ વાંધો નથી, પરંતુ આપણી સાથે છેલ્લે સુધી રહેવું જોઈએ। જેવી રીતે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં આખા વિસ્તારમાં અમે ફરેલા, તેમ આપણે આખા વિસ્તારમાં ફરવો તો આખા વિસ્તારમાં આપણે ફરવું, પણ આ હકની લડાઈ છે। આપણે ચોર બનવું નથી। કાયદો પસાર કર્યો ત્યારે એક ડ્રાઈવર, અમિત શાહે જો કાયદો પસાર કર્યો તેને ડ્રાઇવિંગ કરવા જવું પડે, નીકળવું પડે તો ખબર પડે, ખાલી ડ્રાઈવરની બાજુમાં બેસી રહ્યો કે પાછળ બેસી રહેવાથી કઈ થતું નથી। સરકાર એવો કાયદો બનાવવો જોઈએ, આ કાયદામાં સુધારો લાવવો જોઈએ, અને આ કાયદાનો સુધારો એવું કર્યો છે કદાચ અકસ્માત ડ્રાઈવરથી થાય તેને સરકાર 10 લાખ રૂપિયાની મદદ કરશે, ડ્રાઈવરને કઈ થાય તો 10 લાખની મદદ કરશે, એવું કહેવાનું હોય। આ તો સામે કોઈ જાણી જોઈને મારવા તો જતું નથી। એટલા માટે આપણે કાયદાની ઘોર નિંદા કરીએ છીએ, ઘોર વિરોધ કરીએ છીએ। જ્યાં સુધી આ કાયદો ન બદલાય અથવા એમાં સુધારા ન લાવે
ત્યાં સુધી આપણે સમગ્ર ગુજરાત અને ભારતમાં આંદોલન કરશું ને બધા? તો હવે આપણે 7-8 તારીખે સોમવારે ધરમપુર મળવાનું. તમારા કોન્ટેક્ટ પણ બધા જ વલસાડ જિલ્લાથી, આખા વલસાડ જિલ્લાના ડ્રાઈવરોને અને માલિકોને પણ, કારણ જયારે તમે નહીં ચલાવો ને તો માલિકે ચલાવવું પડશે, ચલાવશે અને એને ચલાવીને ઠોકીને કઈ થશે તો એ ડ્રાઈવર તરીકે એને ખબર પડશે. બરાબર ને? તો આપણે સૌએ 8 તારીખે સોમવારે ધરમપુર મળવાનું છે. જગ્યાની ચર્ચા અમે કલ્પેશભાઈ જોડે કરશું. દશરથભાઈ, કિરણભાઈ, તમે એક ગ્રુપ બનાવો, એક સંઘર્ષ સમિતિ બનાવો, જેનાથી આપણે લડત લડી શકીએ અને આપણી ઉપરના જે પણ છે એમની પાસે આપણી લડત જાય, સરકારના વિરોધમાં આપણી લડત જાય, એવું આયોજન કરીએ. તમારો સૌનો આભાર. પણ આ લડત ચાલુ રહેશે, આજે પૂરી નથી થવાની. પહેલે મીટિંગ રાખીએ, પછી રસ્તા બ્લોક કરતા રસ્તા બ્લોક કરવું, પછી જોઈએ તો આપણી ગાડીઓ રસ્તા પર મૂકી દેશું. તૈયાર છો ને? આપણું આંદોલન એક પછી એક ચાલુ રહેશે. આપણું આંદોલન અટકશે નહીં. વલસાડ જિલ્લા પછી નવસારી જિલ્લામાં, ડાંગ જિલ્લામાં જ્યાં પણ જવું હોય ત્યાં આપણે બધા સમૂહમાં જશું. બધા તૈયાર છો ને? સૌનો આભાર. સૌને જય જોહાર.